હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 1ની રીડ 1ની સેકન્ડ શોર્ટ નોટ જેનું નામ છે કન્ડિશન ફોર મેકિંગ લવ. કન્ડિશન ફોર મેકિંગ લવ આ શોર્ટ નોટ સ્કૂલ્સ અને બોર્ડની અંદર પણ ઘણીવાર પૂછાયેલી છે, તો એ દૃષ્ટિએ એક આઈએમપી શોર્ટ નોટ છે. બરાબર, મોડે કરવી પણ એટલી સહેલી છે. આગળના વિડીયોમાં જેમ તમને યુનિટ 1 પહેલી શોર્ટ નોટ જેમ સમજાવ્યું છે એક એક પ્રશ્ન કરીને, એ પ્રમાણે જ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી તમને પણ મોડે કરવામાં એટલી સરળતા રહે. તમે 6 પ્રશ્નો આપેલા છે, પહેલાં એ સમજી લો. હું પહેલાં 6 કન્ડિશન ફોર મેકિંગ લવના 6 પ્રશ્ન કહી દઉં છું. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ? પ્રેમ કરવા માટેની શરત શું? વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ? પ્રેમ માટે અડચણરૂપ શું? હાઉ કેન વી બી જેન્ટલ? આપણે સજ્જન કેવી રીતે બની શકીએ? વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન? તમે ક્યારે કોઈના માટે પ્રેમ અનુભવી શકો? 5મો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ? પ્રેમ થયા પછી તમારા હૃદયમાં કેવા ફેરફાર આવે? વોટ શુડ યુ ડુ ફોર મેકિંગ લવ વિથ અધર્સ? બરાબર, તમારે પ્રેમ કરવા માટે શું કરવું જોઈએ? તો આવા 6 પ્રશ્નો આપેલા છે. પહેલા પ્રશ્નનો જવાબ જોજો, મેં તમને આગળ સમજાવ્યું છે એ પ્રમાણે જ એક એક પ્રશ્ન સમજાવતો રહીશ. બરાબર, ક્યાં કયો પ્રશ્ન પૂરો થાય છે. ઓકે, થોડા અક્ષરને સમજવાનો બદલ થોડાક નાના દેખાય છે, પણ એ આઈડેન્ટિફાય તો થાય જ છે, પંચાયત છે, વાંધો નહીં આવે. અને નોટમાં હોમવર્ક તરીકે લખી જ દેવાનું છે આને પણ, બીજી શોર્ટ નોટ પણ, એટલે વાંચવામાં તમને એટલી સરળ રહેશે. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, પહેલો પ્રશ્ન છે તમારો, વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ? બરાબર, પ્રેમ કરવા માટેની શરત શું છે? તો જોઈએ, લવ ઇઝ ફ્રી વેર. પહેલો પ્રશ્ન છે, આન્સર લવ ઇઝ ફ્રી વેર યેટ દેર આર હિડન કન્ડિશન ફોર લવ. તો પ્રેમ એ મુક્ત મળતી વસ્તુ છે, છતાં પણ એના માટેની કેટલીક શરતો છે. ઇફ સમવન ફિલિંગ્સ વર હર્ટ બાય ધ પર્સન whom he or she loved too much in the past, જો ભૂતકાળમાં કોઈક સ્ત્રી કે પુરુષને જેને ચાહે છે એને જો કોઈ વ્યક્તિ દ્વારા એને હર્ટ થયું હોય, બરાબર, એને દુઃખ પહોંચ્યું હોય, then it will be the most incurable and unseen wound or damage to mind. તો એનાથી મગજને, બરાબર, એક ઉપચાર ન થઈ શકે એવો એક ઘા કે ઈજા મગજને પહોંચે છે. બરાબર, it cannot either be forgotten or completely be healed. તો એને ભૂલી પણ નથી શકાતું કે એનો ઉપચાર પણ થઈ શકતો નથી. બરાબર, ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન, નવા સંબંધો બંધાય ત્યાર પછી પણ એમાં કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવી ગયો? તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે. શું કીધું છે? લવ ઇઝ ફ્રી વેર યેટ દેર આર હિડન કન્ડિશન ફોર લવ. ઇફ સમવન ફિલિંગ્સ વર હર્ટ બાય ધ પર્સન whom he or she loved too much in the past, it will be most incurable and unseen wound, damage to mind. બરાબર, it cannot either be forgotten or completely be healed. આટલું લખશો તો પણ ચાલશે. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. ઓકે, બીજો પ્રશ્ન છે, વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ? વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ એટલે એના અડચણરૂપ તત્વો કયા? તો એનો આન્સર છે તમારો, ધ ઇમોશન્સ લાઈક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ પાસ્ટ. શું અવરોધરૂપ બને પ્રેમને હૃદયમાં સ્થાપિત થવા માટે? તો ભૂતકાળના કેટલાક દુઃખદ અનુભવો. ધ સેન્સ ઓફ ગ્રજ એન્ડ એંગર. બરાબર, આ ઉપરાંત રોષ કે ગુસ્સાની ભાવના. એવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ. કોઈના સાથે બદલો લેવાની ખરાબ ભાવના. બરાબર, દુષ્ટ વિચાર. પ્રિજ્યુડાઇઝ ફોર એવરીબડી.
એટલે દરેક વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ આર ધ સ્ટોપેજ ઓર ધ બેરિયર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ફોલ ઇન લવ. તો આ બધા અવરોધ છે, આ બધા અડચણો છે જે વ્યક્તિના હૃદયમાં પ્રેમને સ્થાપિત થવા દેતો નથી. બરાબર. આમાંના 3-4 નામ 2-3 નામ લખશો તો બી ચાલશે. શું લખી દેવાનું છે પહેલાં? ધ ઇમોશન્સ લાઇક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ પાસ્ટ, પછી સેન્સ ઓફ ગ્રજ એન્ડ એંગર, એવિલ થોટ્સ ઓફ રિવેન્જ. બરાબર. પેલું પ્રિજુડાઇઝ સ્પેલિંગ ન યાદ રહેતી હોય તો એને રહેવા દો, ડાયરેક્ટ લઈ લેવાનું. આર ધ સ્ટોપેજ, બેરિયર શબ્દ બી કાઢી નાખો. આર ધ સ્ટોપેજ વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ફોલ ઇન લવ. બરાબર. ઓકે, તો આ થયું બીજા પ્રશ્નનો જવાબ. ત્રીજો પ્રશ્ન છે, હાઉ કેન વી બી જેન્ટલ, એટલે કે આપણે નમ્ર કઈ રીતે બની શકીએ, સજ્જન કઈ રીતે બની શકીએ. તો એનો જવાબ જુઓ. A person who wants to make love must forget the bad experience. જે વ્યક્તિને પોતાના હૃદયમાં પ્રેમ સ્થાપિત કરવો છે એને સૌથી પહેલાં તો પોતાના સાથે જે ખરાબ અનુભવ થયા છે એને ભૂલી જવાનું છે. વિચ હી ઓર સી હેડ ઇન ધ પાસ્ટ, જે એને ભૂતકાળમાં થયા છે અનુભવો. હી ઓર સી મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ સ્પિરિટ ઓફ રિસેન્ટમેન્ટ એન્ડ રિવેન્જ. એ સ્ત્રી હોય કે પુરુષ, એને જે બદલો લેવાની જે ભાવના છે, જે રોષની જે ભાવના છે, એમાંથી એને મુક્ત થવાનું છે. બરાબર. ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રિજુડાઇઝ, અને ત્યારે જ તમે કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર તમે જોડાઈ શકો છો. યુ કેન મેક ફિલિંગ ટ્રાન્સફર. બરાબર. તો આ થઈ ગયો તમારા, આ જે અંડરલાઇન કરેલો જે ભાગ દેખાય છે એ તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ છે. બરાબર છે, ત્રીજા પ્રશ્નનો જવાબ છે. ઓકે, હવે આગળ તમને 4th ક્વેશ્ચન છે, વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન. તો એનો આન્સર છે, ટુ હેવ લવિંગ ઇમોશન્સ, ઓર ટુ લવ અધર્સ. બરાબર. પ્રેમની લાગણી કે બીજા માટેના પ્રેમને હૃદયમાં સ્થાપિત થવા. ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ. એના માટેની પહેલી પૂર્વ શરત છે કે સૌથી પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરતાં શીખવાનું છે. બિકોઝ ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, યોર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ એન્ડ વિલ નોટ બી એબલ ટુ ક્રિએટ પોઝિશન ફોર સમવન. બરાબર. કારણ કે જો તમારું જ હૃદય નાનું હશે, બરાબર, તો તમે કોઈ બીજા માટે તમારા હૃદયમાં જગ્યા કરી શકશો નહીં. બરાબર. ઓકે, તો આ થઈ ગયો તમારો ચોથા પ્રશ્નનો જવાબ. બરાબર. હવે તમારો પાંચમો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ. વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ. તો એનો જવાબ શરૂ કરીએ છીએ. To have loving emotions or to love others, first of all you should understand and start loving yourself. Sorry. પાંચમો પ્રશ્ન છે, first of all your heart will feel like you are in a heaven. સૌથી પહેલાં તમને એવું ફીલ થશે કે તમે સ્વર્ગમાં છો. there will be positive thoughts. બરાબર. there will be positive thoughts in the mind. તમારા મગજમાં સકારાત્મક વિચાર આવશે. there will be not be any negative thoughts in any corner of the heart. તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર હશે નહીં. whole life and emotions will be reconstructed having the reinforcement of love in structure. અને તમારી લાગણી તમારા જીવનમાં આ જે ફિલિંગ્સ છે, આ જે લાગણીઓ છે, એ જાણે કોન્ક્રીટનું કામ કરશે, એને મજબૂત બનાવશે. બરાબર. તો આ થયો તમારો પાંચમા પ્રશ્નનો જવાબ. અને આ જ પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન છે,
વોટ શુડ યુ ડુ ફોર મેકિંગ લવ વિથ અધર્સ, બરાબર, તમારે શું કરવું જોઈએ? તો યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ, યોર ગુડ સાઇડ્સ, યોર વીક સાઇડ્સ, ફોલ્ટ્સ ઓફ યોર્સ, મિસ્ટેક્સ, ટુ બી જનરસ એન્ડ લવિંગ પર્સન. શું કરવાનું છે તમારે? યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ. સૌથી પહેલાં તમે તમારી જાતનો સ્વીકાર કરો, તમારી ગુડ સાઇડ, તમારી સારી બાજુઓ, તમારી વીક સાઇડ્સ, તમારી કમજોરીઓ, ફોલ્ટ ઓફ યોર્સ, તમારી ભૂલો અને મિસ્ટેક્સ, ટુ બી જનરસ એન્ડ લવિંગ પર્સન. આ સ્વીકારશો તો તમે એક ઉદાર અને પ્રેમાળ વ્યક્તિ બનશો. યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ દે આર, અને એ જ પ્રમાણે બીજા જેવા છે એવા પણ તમે એને સ્વીકારો. એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ અકોર્ડિંગ ટુ યોર ઓન માઇન્ડ સેટ, અને તમારા વિચાર પ્રમાણે એને બદલવાનો પ્રયત્ન નહીં કરો. ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ, ને ત્યારે તમે બીજાને પ્રેમ કરી શકશો.